હેલો એવરીવન, તો આજે જ આપણે જાણીશું નેટવર્ક લેયર વિશે. નેટવર્ક લેયર ઇઝ ધ થર્ડ લેયર ઓફ ધ ઓએસઆઈ મોડલ. એટલે કે નેટવર્ક લેયર છે એ ત્રીજું લેયર છે ઓએસઆઈ મોડલનું. ઇટ હેન્ડલ ધ સર્વિસ રિક્વેસ્ટ ફ્રોમ ધ ટ્રાન્સપોર્ટ લેયર એન્ડ ફર્ધર ફોરવર્ડ ધ સર્વિસ રિક્વેસ્ટ ટુ ધ ડેટા લિંક લેયર. એટલે કે જે નેટવર્ક લેયર છે એ ટ્રાન્સપોર્ટ લેયર પાસેથી રિક્વેસ્ટ છે એક્સેપ્ટ કરશે અને ત્યાંથી એ ડેટા લિંક લેયરને ફોરવર્ડ કરશે. ધ નેટવર્ક લેયર ટ્રાન્સલેટ ધ લોજિકલ એડ્રેસ ઇન્ટુ ફિઝિકલ એડ્રેસ. એ નેટવર્ક લેયર છે એ જે લોજિકલ એડ્રેસ હોય છે આપણી પાસે તેને ફિઝિકલ એડ્રેસમાં કન્વર્ટ કરીને ડેટા લિંક લેયરને આપે છે. ધ મેઇન રૂલ ઓફ ધ નેટવર્ક લેયર ઇઝ ટુ મૂવ ધ પેકેટ ફ્રોમ સેન્ડિંગ હોસ્ટ ટુ ધ રિસીવર હોસ્ટ. એટલે નેટવર્ક લેયરનું જે મેઇન વર્ક છે એ છે કે તે સેન્ડિંગ હોસ્ટ પાસેથી પેકેટ્સ લેશે અને રિસીવર હોસ્ટને આપશે. ધ મેઇન ફંક્શન પરફોર્મ બાય ધ નેટવર્ક લેયર આર રાઉટિંગ, લોજિકલ એડ્રેસ, ઇન્ટરનેટવર્કિંગ અને ફ્રેગમેન્ટેશન. તો આ 4 વર્ક છે જે પરફોર્મ કરે છે નેટવર્ક લેયર. Routing. When a packet reaches the route's input links, the route will move the packet to router's output. એટલે એ છે એ પેકેટ્સને એક્સેપ્ટ કરશે અને એ જે રિસીવર છે તેને પેકેટ્સ પહોંચાડશે. લોજિકલ એડ્રેસ. ધ ડેટા લિંક લેયર implement the physical address and network layer implement the logical address. એટલે ડેટા લિંક લેયર છે ફિઝિકલ એડ્રેસને ઇમ્પ્લિમેન્ટ કરશે અને નેટવર્ક લેયર છે લોજિકલ એડ્રેસને ઇમ્પ્લિમેન્ટ કરશે. ઇન્ટરનેટવર્કિંગ. This is the main role of the network layer, that it provides the logical connection between different layer type of network. એટલે અલગ અલગ જે કનેક્શન છે લોજિકલ કનેક્શન છે એ અલગ અલગ ટાઈપના નેટવર્ક હોય છે એને એ પ્રોવાઈડ કરે છે કનેક્ટિવિટી. ધ ફ્રેગમેન્ટેશન ઇઝ અ પ્રોસેસ ઓફ બ્રેકિંગ ધ પેકેટ ઇન્ટુ ધ સ્મોલેસ્ટ ઇન્ડિવિડ્યુઅલ ડેટા યુનિટ. એટલે ફ્રેગમેન્ટેશન છે એ અલગ અલગ જે પેકેટ હોય છે એને સ્મોલ યુનિટમાં ડિવાઈડ કરીએ છે ટ્રાવેલ કરવા માટે નેટવર્ક લેયરમાં.